વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસમાં કરવામાં આવતું ધર્મરાજાનું વ્રત, તેમની વ્રતકથા, તેમના વિશે માહિતી પણ જોઈશું. મિત્રો, સામાન્ય રીતે ધર્મરાજાનું વ્રત મકર સંક્રાંતિના દિવસથી લેવાતું હોય છે અને 6 માસ સુધી ચાલે છે. વ્રત કરનાર સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને સૌપ્રથમ વાર્તા સાંભળે છે અને વાર્તા સાંભળતી વખતે ધર્મરાજા ધર્મરાજા એમ બોલે છે. ઘણા લોકો પુરુષોત્તમ માસમાં પણ આ વ્રત કરતા જોવા મળે છે. કહેવાય છે કે જો પુરુષોત્તમ માસમાં આ ધર્મરાજાનું વ્રત કરવામાં આવે તો તે અનેક ગણું ફળ આપે છે. વળી એક જ માસમાં આ વ્રત પૂર્ણ થઈ જાય છે. પરંતુ તેમનો એક નિયમ છે કે જો પુરુષોત્તમ માસમાં આ વ્રત કરવામાં આવે તો પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ચોક્કસપણે આ વ્રતનું ઉજવણું કરવું પડે છે તેવું નિયમ છે. હવે આપણે જોઈએ ધર્મરાજાની વાર્તા. રામપુર ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમને 2 દીકરા હતા અને એક દીકરી હતી. આખું કુટુંબ ખૂબ જ ગરીબ હતું, પરંતુ પ્રામાણિક હતું. તેમના આંગણે આવેલા કોઈ અતિથિ કોઈ પણ દિવસ ભૂખ્યા પાછા જતા નહીં. હંમેશા ઓછામાં ઓછા એક અતિથિને જમાડીને જ તેઓ જમતા હતા. જો કોઈ અતિથિ ન આવે તો કોઈ પક્ષીને ચણે નાખીને જ જમતા હતા. અત્યંત ગરીબ પરિસ્થિતિ હોવા છતાં પણ તેમના બંને દીકરાઓએ વિચાર કર્યો કે અહીં ને અહીં બેસી રહીશું તો આપણી સ્થિતિ કોઈ પણ દિવસ સુધરશે નહીં. માટે આપણે હવે પરદેશ કમાવા જઈએ. આમ વિચાર કરીને બંને દીકરાઓ પરદેશ કમાવા ચાલી નીકળે છે. બ્રાહ્મણ બ્રાહ્મણી ને તેમની વિધવા દીકરી ઘરે રહે છે. એવામાં ચોમાસાના દિવસો આવે છે અને વરસાદ પડે છે. ઘણા દિવસો સુધી વરસાદ પડ્યો અને ઘણા દિવસો સુધી વાદળા રહ્યા. તેથી સૂર્ય ઉગ્યો જ નહીં. એટલે બ્રાહ્મણના ઘરે કોઈ અતિથિ આવ્યા નહીં. બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની દીકરીને 15 દિવસ ભૂખ્યા રહેવું પડ્યું. ભગવાન ત્રણેય જણાની શ્રદ્ધા અને ભક્તિ ઉપર પ્રસન્ન થયા. ભગવાને હંસ અને માતા લક્ષ્મીએ હંસલીનું રૂપ લીધું અને તેઓ ઉડતા ઉડતા બ્રાહ્મણના ઘરે આવે છે. બ્રાહ્મણે તો ખોબે ખોબા ભરીને ઝાર નાખી, પણ તેમણે એકેય દાણું ખાધો નહીં. માટે બ્રાહ્મણે તેમને પૂછ્યું, અમે એવા તો શા પાપ કર્યા છે કે તમે અમારો એક પણ દાણું ચાખતા પણ નથી? હંસ કહે, અમે તો રાજહંસ છીએ, એટલે સાચા મોતી સિવાય બીજું કંઈ જ ખાતા નથી. બ્રાહ્મણ તો આ વાત સાંભળીને સડક જ થઈ ગયો. જે ઘરમાં અનાજના પણ સાસા હોય ત્યાં સાચા મોતી લાવવા તો લાવવા ક્યાંથી? બ્રાહ્મણી નગરશેઠ પાસે જાય છે. 1.25 શેર મોતી ઉધાર લઈ આવે છે. પોતાનું મકાન વેચીને પણ તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત આપે છે. બ્રાહ્મણી મોતી લઈને આવે છે, હંસની આગળ નાખે છે અને ત્રાંબા કુંડે ભરીને પાણી મૂકે છે. હંસ અને હંસલી મોતીનો ચારો ચરીને તેમજ પાણી પીને ઉડી જાય છે. 15 દિવસે આજે તો બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરીએ ઉપવાસ છોડ્યો. એક મોતી ચર્યા વગરનું રહી ગયું હતું. તે દીકરીના હાથમાં આવ્યું. તે લઈને તેણે તુલસી ક્યારે મૂક્યું. બીજા દિવસે સવારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તુલસી ક્યારે દીવો મૂકવા આવ્યા ત્યારે જોયું તો તુલસીની ડાળીએ ડાળીએ સાચા મોતીની શેરો લટકે. બ્રાહ્મણીએ તો મોતીની શેરો ઉતારી લીધી અને નગરશેઠને આપવા ગઈ. નગરશેઠને તો વધારે કિંમતી મોતી પાછા મળ્યા. તેમનું તેમને આનંદ હતો. જરૂર જેટલા મોતી શેઠે રાખ્યા અને બાકીના પાછા આપ્યા. મોતીનો હાર નગરશેઠે પોતાની દીકરી માટે ઘડાવ્યો. એક વખત રાજકુંવરી આ હાર નગરશેઠની છોકરીના ગળામાં જોઈ ગઈ અને હારની માંગણી કરી.
નગર શેઠે આવા મોતી બ્રાહ્મણના ઘરે છે તે લઈ આવવા રાજાને કહ્યું. રાજાએ બ્રાહ્મણના ઘરે આવીને જોયું તો તુલસીના છોડમાં ડાળીએ ડાળીએ સાચા મોતીની શેરું. રાજા તુલસીની જેવા અડવા ગયા અને મોતી લેવા ગયા એવા જ રાજાના હાથ છોડને ચોંટી ગયા. રાજાની સાથે રાણી પણ હતા. રાજાના હાથ છોડાવવા જાય છે તો તેમના પણ હાથ ચોંટી જાય છે. રાજા રાણી તો બૂમાબૂમ કરવા લાગે છે. આખરે બ્રાહ્મણ અને બ્રાહ્મણી આવ્યા અને તેમણે રાજા રાણીના હાથ છૂટા પડાવ્યા. રાજા તો વીલી મોઢે બ્રાહ્મણના ઘરેથી પાછો ફરે છે. બ્રાહ્મણના ઘરે તો હવે રોજ સવાશે સાચા મોતી ઉતરવા લાગ્યા એટલે તેઓ તો ધનવાન થઈ ગયા. આથી તેમણે બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને બંનેને કહ્યું, જુઓ દીકરાઓ, હવે અમારું આયુષ્ય પૂરું થઈ ગયું છે. અમે તો આજે છીએ અને કાલે નથી. એટલે આપણા ઘરમાં જે કંઈ છે તેના 3 ભાગ પાડજો. 2 ભાગ તમે બંને ભાઈઓ લેજો અને 1 ભાગ બહેનને આપજો. થોડા દિવસોમાં જ બ્રાહ્મણ બ્રાહ્મણી તો મરણ પામ્યા. રોજ સવાશેર મોતી તુલસી ક્યારે ઉગે અને રોજ 3 ભાગ પડે. એટલે એક દિવસ મોટા દીકરાની વહુએ કહ્યું, તમારી બહેન રોજ 3જો ભાગ લે છે અને એના રોટલા મારે ટીપવા પડે છે. જો 3જો ભાગ લેવો હોય તો જુદા રહે. ભાભીના આવા કઠોર વચન સાંભળીને બહેનને ભારે દુઃખ થયું. તેથી બહેન અલગ રહેવા લાગી. બહેન પણ મા બાપની જેમ જ રોજ અતિથિને જમાડીને જ જમતી હતી. એક દિવસ એકાએક વિધવા દીકરીને તાવ ચડ્યો અને તે મરણ પામી. બંને ભાઈઓએ આવીને જોયું તો બહેનનું શવ પડેલું છે. બંને ભાઈઓ પોક મૂકીને રડે છે. બહેન તો ધાર્મિક હતી એટલે ધર્મરાજાના દૂતો બહેનનો જીવ લઈને જતા હતા. તેઓ વૈતરણી તરી ગયા. આગળ ગોખરુનું વન આવ્યું. બહેને જોડાનું દાન આપેલું એ વન પણ વટાવી ગયા. આગળ તાપના અંગારા વરસતા હતા. બહેને છત્રીનું દાન આપેલું એટલે છત્રીની મદદથી તાપ પણ વટાવી ગયા. અંતે તેઓ ધર્મરાજાની પાસે આવ્યા. ધર્મરાજાએ બહેનનું ખાતું પોતાના ચોપડામાં જોવા માંડ્યું. તેમાં બધા વ્રત નીકળ્યા પણ એક ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું. એટલે આ વ્રત કેવી રીતે કરવું તેમ બહેન પૂછે છે. ત્યારે ધર્મરાજા કહે છે કે આ વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી આ વ્રત કરી શકાય છે. આ વ્રતમાં ધર્મરાજાના નામનું દીવું કરવું, હાથમાં ઝારના દાણા રાખીને વાર્તા સાંભળવી, કોઈ વાર્તા સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે વાંસનું ટોપલું, 1.25 શેર જુવાર, લાલ કપડાનું કટકું, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, 1.25 શેર સાચા મોતી, હોડી, નિસરણી, સોના અને રૂપાની 2 મૂર્તિ, આ બધું સુપાત્ર વિદ્વાન જોઈને તેમને દાન કરવું. આટલું બધું આપી શકાય તેમ ન હોય તો શક્તિ પ્રમાણે બને તેટલું આપવું. 1.25 શેર ઘીની સુખડી કરવી, તેના 4 ભાગ પાડવા. તેમાં 1 ભાગ ગાયના ગોવાળને આપવો, બીજો ભાગ બ્રાહ્મણને આપવો, ત્રીજો ભાગ રમતા બાળકને આપવો, જ્યારે ચોથો ભાગ ઘરના માણસોને આપવો. એવામાં સ્મશાનમાં લોકો અગ્નિ મૂકવા માટે જતા હતા. ત્યારે માતા લક્ષ્મી દોશીમાનું રૂપ લઈને ત્યાં આવે છે અને સતીનું મોં જોવાની માંગણી કરે છે. ડાઘુઓએ તો વિધવા છોકરીનું મોં જોવાની ના પાડી, છતાં ડોશીમા તો તેમની પાસે જાય છે અને મોં જુએ છે. મોં ઉપર હાથ ફેરવે ત્યાં તો દીકરી જીવતી થઈ. તેથી તેના ભાઈઓનો તો હરખનો પાર રહ્યો નહીં. પછી બહેને ઘરે આવીને ધર્મરાજાનું વ્રત કર્યું. 6 માસ પૂરા થયા એટલે બહેનનો જીવ લઈને ધર્મરાજાના દૂતો જવા લાગ્યા. ત્યારે ઘરમાં એકદમ રોશની થઈ ગઈ અને કુમકુમ પગલાં પડવા માંડ્યા. હે ધર્મરાજા, તમે જેવા 2 ભાઈઓની બહેનને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો.
જય ધર્મરાજા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.